નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને જલસો 36,000 રૂપિયા મળશે। નવું વર્ષ બેંક ખાતા બંધ થશે। મેઘરાજા ખમૈયા હવે નહીં આવે। અમિત શાહ ગુજરાતની મુલાકાતે। ગુજરાત રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાની અંદર વરસાદને લઈને સમાચાર। રેલવે વિભાગનો મોટો નિર્ણય। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા। 40 લાખ લોકોના નામ કપાશે। ખેડૂતો માટે મોટી જાહેરાત। સરકારે આદેશ આપ્યો છે ફરજિયાત તમારે કામ કરવું પડશે। ખેડૂતોના હપ્તામાં વધારો થશે। બેંક અકાઉન્ટની અંદર પૈસા આવશે। રેશન કાર્ડમાં છે એ અનાજ હવે નહીં મળે। સાથે મિત્રો અત્યારે પશુપાલકો માટે મોટી ખુશખબર। ગુજરાતના દરેક ખેડૂતો ઉપર 56,000 રૂપિયાનું દેવું આયુષ્માન કાર્ડ બંધ થયા। તમારું પાન કાર્ડ બંધ થશે। ખેડૂતોને મળનાર 2,000ના હપ્તામાં વધારો। ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના સહાયના પૈસા આવવાનું શરૂ થઈ ગયું। લાયસન્સને લઈને મોટા નિર્ણય। સરકાર આપશે 25,000ની ભેટ। ડરામણી આગાહી। વરસાદનું સંકટ સૌથી મોટું આંદોલન। અન્ન ત્યાગ। ગેસ સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ ઘટાડો થશે। દરેક ખેડૂતોને 3,000 મળશે। દરેકને 12,000 સુધીની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। હવે આધાર કાર્ડ નહીં ચાલે। અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને જલસો 36,000 રૂપિયા મળવા પાત્ર રહેશે। પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો 18થી લઈને 40 વર્ષની વચ્ચેની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના પેન્શન યોજના અંતર્ગત પણ ફોર્મ ભરી શકશે। આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું છે, નોંધણી કરાવી લેજો। અને મિત્ર તમે આ પીએમ માનધન યોજનામાં નોંધણી કરાવી લેશો એટલે આમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયા પ્રતિ દર મહિનો છે એ આપવામાં આવશે। એટલે 12 મહિનાના 36,000 થશે અને 36,000 પેન્શન તરીકે તમને મળશે। અને નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી। આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે। જો તમારે આ વિશે થોડીક વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી પીએમ માનધન યોજના અંતર્ગતના તમામ સમાચાર તમને અમે જણાવી દઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ બેંક ખાતા બંધ થશે। હવે મિત્રો નવા વર્ષમાં તમારા બેંક ખાતા છે એ બંધ થવા જઈ રહ્યા છે। ડિસેમ્બર મહિના પછી જાન્યુઆરી 2026થી આ નિયમો લાગુ થશે। ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા 12 મહિનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા બંધ કરી દેવામાં આવશે, નિષ્ક્રિય કરી દેવામાં આવશે। આ સાથે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા જે ખાતા છે એના પણ 1 જાન્યુઆરીથી છે એ બંધ કરી દેવામાં આવશે। ડોમેટ એકાઉન્ટ આ એક નવું એકાઉન્ટ છે કે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી, કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, તો એવા ડોમેટ એકાઉન્ટ પણ હવે છે એ બંધ કરી દેવામાં આવશે। તો આ પ્રકારે 3 પ્રકારના જે બેંક ખાતા છે એ આરબીઆઈ દ્વારા છે એટલે કે એવો નિયમ બનાવવામાં આવ્યો છે જેના થકી હવે તમારી જે બેંકો હશે એ તમારા બેંક ખાતા બંધ કરી દેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મેઘરાજાના હવે ખમૈયા। હવે નહીં આવે વરસાદ। હવે ગુજરાત રાજ્યમાં વરસાદ વિભાગે હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી જાહેર કરી દીધી છે। હાલમાં રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, કારણ કે હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગમાં જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયેલું છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યનું પણ હવામાન છે આ જ પ્રકારનું છે, કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અમિત શાહ વાવથરાની મુલાકાત લેશે, એટલે ગુજરાત રાજ્યમાં અમિત શાહ છે એ આવશે। કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ છે એ 4થી લઈ અને 6 ડિસેમ્બર આ 3 દિવસીય પ્રવાસ બનાસકાંઠા છે એ ત્યાંથી લઈ અને બનાસ ડેરી પહોંચશે। સાથે સહકાર મંત્રી રાજ્યમંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર, મુરલીધર મોહાડા તથા સચિવ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે। અને આ પ્રવાસનો મુખ્ય હેતુ પીએમ મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શન હેઠળના સહકારથી સમૃદ્ધિ મોડેલની સફળતા છે એ દર્શાવવાની છે। બનાસ ડેરીને વિકાસ આપલાનું અર્થતંત્ર, કૃષિ મૂલ્ય વ સંવર્ધનના કાર્યક્રમોની છે એ સાંકળન સમીક્ષા કરવામાં આવશે। તો મિત્રો 6 તારીખ સુધી છે એ અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં શું વરસાદ પડશે, શું અત્યારે માહિતી મળી રહી છે તમને જણાવી દઈએ। તો ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં ઠંડીનો માહોલ છે એ ધીમો રહેશે। મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ તેમ છતાં ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું નથી, પૂરેપૂરું છે લાગતું નથી। સવારના સમયમાં હળવો ચમકારો અને દિવસ દરમિયાન સામાન્ય દરમાશ વચ્ચે હવામાનમાં ઊઠબેસ છે એ જોવા મળી રહી છે। હવામાન વિભાગે પણ જણાવી દીધું છે કે આગામી દિવસોમાં ઠંડી છે એ થોડી પ્રબળ થશે।
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સુસવાતા ઠંડીના જ અસરકારક છે જોવા મળી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં તેની અસર બહુ મોડેકથી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે. મિત્રો, રેલવે વિભાગના મોટો નિર્ણય એ છે કે હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સંબંધિત કરવા માટે મોબાઈલ પર આવેલ OTP વન ટાઈમ પાસવર્ડ છે એ આપવો પડશે. હવે મિત્રો, તમે રેલવેની બુક કરાવો છો, ટિકિટ બુક કરાવો છો, તો એમાં તત્કાલ ટિકિટ માટે તમારે છે એ OTP આપવો પડશે. OTP વગર હવે તમારી રેલવે બુક છે એ થશે નહીં, રેલવેની ટિકિટ છે એ પણ બુક થશે નહીં. તો વન ટાઈમ પાસવર્ડ છે તમારે આપવાનો રહેશે, જેથી કરી તમારું જે કન્ફર્મેશન છે એ ક્લિક થઈ જાય. હવે મિત્રો, રેલવે મંત્રાલયના આ પગલું ભરવા પાછળના મુખ્ય ઉદ્દેશ્ય છે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટો અને દલાલોને રોકવાનો, જેથી કરીને છેલ્લી કડીએ મુસાફરો કરતા જે સાચા અને જરૂરિયાતમંદ મુસાફરો છે એમને સરળતાથી કન્ફર્મેશન ટિકિટ છે એ મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, LPG ગેસ સિલિન્ડરના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અત્યારે સરકાર દ્વારા 19 કિલોગ્રામના કમર્શિયલ LPG ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દર આજથી લાગુ કરવામાં આવ્યા છે, એટલે 1 તારીખથી લાગુ કરવામાં આવ્યા છે. ગયા મહિને કમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર પણ 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 કિલોગ્રામ ઘરેલું LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી થયો. 19 કિલોગ્રામના કમર્શિયલ LPG ગેસ સિલિન્ડરમાં હવે 1580.50 એટલે કે 1580.50 પૈસામાં મળતો હતો, જે હવે 1590થી લઈ અને ઘટી અને 1580 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. તો હવે આ LPG ગેસ સિલિન્ડરના કિંમતની અંદર કમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની અંદર મિત્રો અત્યારે છે એ 10 રૂપિયાનો ઘટાડો સામે આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 40 લાખ લોકોના નામ છે હવે કપાશે. હવે મિત્રો, ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી છે એ 90% સુધીની પૂર્ણ થઈ ગઈ છે તેવું હવે સરકારના અહેવાલમાં જાણવા મળી રહ્યું છે. મતદાર યાદીમાં સુધારા માટે છે એ મોટા બદલાવ લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારો છે એમના નામ કાપવામાં આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અને આ મિત્રો, જે નામ કાઢવામાં આવશે એમને SLRનું ફોર્મ નથી ભર્યું એવા જે લોકો છે એમની કામગીરી જે અટકાવવામાં આવી હતી. 5 કરોડ ફોર્મ વિતરણની કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં 100% ડિજિટલાઇઝેશન છે એ સંપન્ન થયું છે. એટલે કે જે SLRની પ્રક્રિયાથી SLR મારફતે તમારું ચૂંટણી કાર્ડ અપડેટ કરવા માટેની જે પ્રોસેસ કરવામાં આવી હતી એ અત્યારે મિત્રો બનાસકાંઠા અને લીમખેડા આ બે એવા વિસ્તારો છે, બે જિલ્લાઓ છે કે ત્યાં 100% સુધીનું કામ છે એ પૂર્ણ થઈ ગયું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે જે બાગાયતી ખેતી છે એમાં બાગાયતી ખેડૂતોએ વર્ષ 2025-26થી નવી આઈ ખેડૂત પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 છે એ નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ કરી અને અરજીની પ્રિન્ટ છે એ લઈને ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે, જેની નકલ મંજૂરી મળ્યા બાદ જ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરવી જરૂરી છે અને સાધની કાગળો ઉપર સાથે કચેરીમાં પણ લઈ જવાના રહેશે. એટલે આ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરાવી અને કોઈપણ સરકારી યોજનાઓ કે પછી સરકારી જે સબસિડી મેળવવા માટેની પણ યોજનાઓ માટે તમે લાભ લીધો હશે તો હવે એના માટે તમારે છે એ મિત્રો આઈ ખેડૂત પોર્ટલનું જે નવું વર્ઝન છે એ વર્ઝનની જે વેબસાઇટ છે એમાંથી તમારે છે એ અરજી કરવાની રહેશે અને એ મારફતે તમે છે એ જે અરજીની પ્રિન્ટઆઉટ લઈ અને તમે નકલની મંજૂરી જે ક્લેમ હશે એ સબમિટ કરતી વખતે તમારે સહી છે એ જરૂરી કરાવવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે જે બાગાયતી ખેતી છે એમાં બાગાયતી ખેડૂતોએ વર્ષ 2025-26 માટે સંકલિત બાગાયતી વિકાસ કાર્યક્રમ યોજના અંતર્ગત બાગાયતી વિભાગની જે યાંત્રિકીકરણ પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ છે, જેમાં 20 PTO એટલે કે હોર્સ પાવરના જે ટ્રેક્ટર ખરીદી છે એમાંથી લઈ અને કલ્ટિવેટર અથવા તો રોટાવેટર અને જો હયાત ટ્રેક્ટર હોય તો ટેલર આવતા પાણી માટે ટેન્કરનો લાભ લેવા માંગતા હોય તો એવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય જાતિના જે ખેડૂત છે મિત્રોને 1 ડિસેમ્બર 2023 થી 10 ડિસેમ્બર 2023 સુધી આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એટલે આ 10 દિવસની અંદર તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ પ્રક્રિયા કરાવી શકો છો. જો તમારે 20 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદવું હોય તો તમારા માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે આદેશ આપ્યો છે ફરજિયાત કરી અને ખોવાયેલા ચોરાયેલા કે મોબાઈલને જે બ્લોક કરવો છે એમાં યુઝર્સ તરત જ પોતાના કે ખોવાયેલા મોબાઈલને બ્લોક કરી શકશે જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય છે. IMEI નંબરની તપાસ છે એ ફોનની પ્રમાણિકતા સુનિશ્ચિત કરશે અને આ માટે IMEI નંબર છે એની પણ તપાસ કરવામાં આવશે. શંકાસ્પદ કોલની રિપોર્ટ અનિશ્ચિત અને શંકાસ્પદ જે કોલ્સ હશે એમાં મેસેજ કરવાની પણ પ્રોસેસ છે એને ચેક કરવામાં આવશે, ટ્રેક કરવામાં આવશે. તો આ પ્રકારે જે તમારો ખોવાયેલો મોબાઈલ કે પછી ખોવાયેલા જે ચોરાયેલ મોબાઈલ હશે એને હવે મેળવવો ખૂબ જ સરળ થશે, એટલે કે ગોતવો ખૂબ જ ઇઝી થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તાની અંદર ખુશખબર મળી છે, વધારો થઈ શકે છે. અત્યારે મિત્રો ઉડતા એવા સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આગામી બજેટ PM કિસાન યોજના અંતર્ગત જે મળતી નાણાકીય સહાય છે એમની રકમની અંદર વધારો કરવાની વિચાર કરી રહી છે, પરંતુ એવું સરકાર દ્વારા હજી પણ ઓફિશિયલી માહિતી સ્વરૂપે છે એ જાહેર નથી કર્યું. ઓફિશિયલી એવી તારીખ પણ નથી જાહેર થઈ કે ત્યારે સરકાર કહે છે કે એ તારીખે સરકાર 2000 રૂપિયાના PM કિસાન યોજના અંતર્ગતના હપ્તા વિશે જે વિચાર કરશે એવું પણ કરવામાં નથી આવ્યું. આ તો મિત્રો ઉડતા અહેવાલોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ છે એ નથી ઊંઘતા. તો આ પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો તો જે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6000 રૂપિયા આપવામાં આવશે દર વર્ષે. તો એ 6000 રૂપિયાની સહાયની જગ્યાએ 9000 રૂપિયા છે એ કરી આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરતા હોય, પરંતુ એવી પણ માંગણી મહવાના જે છે એ ગુજરાતના અને ખાસ કરીને જે અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતો છે એમની કોઈ દી ન હોય, એટલે કે એમની કદાપી આ પ્રકારની માંગણી ન હોય. હવે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને એ પણ પૂછી લઈએ કે 2 થી 3 દિવસ પહેલાં ગુજરાત રાજ્યમાંથી જે પણ ખેડૂત મિત્રોના સગા સંબંધી હોય તો એમને જે ફોન કર્યો છે કે નહીં એ આપણે તપાસ કરી લઈએ. તો આ પ્રકારે અત્યારે છે એમ ખાસ કરીને PM કિસાન યોજના હપ્તા વિશે પણ અપડેટ મેળવતું ખૂબ જ જરૂરી રહેવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રેશન કાર્ડમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેશન કાર્ડની ઉપયોગ હવે માત્ર 2 જ વસ્તુઓ અને 2 હેતુઓ માટે કરી શકાશે, જેમાં એક તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો, બીજું ગેસ કનેક્શન લેવા માટે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો. હવે આ રેશન કાર્ડનો ઉપયોગ કરવો હોય તો એ તમે કરી શકો નહીં. હવે તપાસ કરવા માટે પણ અપડેટ છે એ ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે. તો આ પ્રકારની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારે વાતાવરણીય સરપંચ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અપડેટ જણાવતા રહીશું. તો આ પ્રકારે મિત્રો માહિતી, અપડેટ અને ખાસ કરી ગુજરાત રાજ્યના દરેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદની સ્થિતિ છે એ માંડ પૂરી થઈ છે અને એ પછી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ પણ ખૂબ ઓછું ગણવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફારને પણ આપણે ગણવો પડશે અને વાતાવરણની અસરના કારણે પણ જે ફેરફાર થયો હશે એ પણ આપણે તપાસ કરતો રહેવો પડશે. તો આ 2 થી 3 દિવસની અંદર અમુક ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો તરીકે નહીં, પરંતુ આ જે ભાઈબંધો વિસ્તારો છે કે જેમની પછી આ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ ભાઈબંધો વિસ્તાર તરીકે આપણે છે એ માન્ય ગણીએ તો એ જ પ્રકારનું કામ પણ આપણે આવવું જોઈએ. તો આ એ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જે ફેરફાર થયો છે તેમાં મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર ગમે ત્યાં વાયરલ થયા છે, કારણ કે રેશન કાર્ડમાં મિત્રો એક તો મફત અનાજ પણ નથી મળતું અને જ્યારે અનાજનો જથ્થો આપવામાં આવે તો એ અપૂરતો હોવાના કારણે જે ઘણી બધી લાંબી લાઈનો સુધી છે એ બેસવાનો વારો આવતો હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પશુપાલકો માટે મિત્રો ખુશ ખબર આવી ગઈ છે. જો તમે પશુપાલકનો ઉપયોગ કરી રહ્યા છો, પશુને પાલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર દ્વારા હવે જાતિ પ્રજાતિમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં ગોવર્ધન યોજનાની વાત કરીએ તો આ માટે 2 પશુઓ છે ધરાવતા પશુપાલકોને ગોવર્ધન ગેસ પ્લાન્ટ તેના માટે છે એ ખૂબ જ ખાસ કરીને અમલીકરણ માટે કે આ ગોવર્ધન પ્લાન્ટ છે તેની અંદર મારફતે જે છે ગુજરાત દરિયાદરાના વિસ્તારોથી ખૂબ નજીક છે કે નહીં. તો આ પ્રકારે 2 થી 3 દિવસ વાતાવરણની દિવસ અને અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર
અંદર ભેજનું પ્રમાણ ફૂટ અને આ જ પ્રકારની અત્યારે માહિતી છે જાણવા મળી રહી છે. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે ન હોય, પરંતુ 2 થી 3 દિવસની અંદર આજે ગુજરાતના ટીચિંગવાળા અને જે ફેરફાર કરનાર જે ઓપરેટર હોય છે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવતી હોય છે કે પશુપાલકો માટે છે એ જે સમાચાર આપવામાં આવ્યા હોય એમાં પણ કુદરતી અને આ કૃત્રિમ રીતે જે છે 42,000 રૂપિયા જે આપવાની ગોબર ગેસનો પ્લાન્ટ છે નાખવાની જે મર્યાદા છે એ નક્કી કરવામાં આવતો હોય, તો એ પ્રકારના અત્યારે સમાચાર છે સામે આવી રહ્યા છે. તો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના દરેક ખેડૂત માટે મિત્રો 56,000 રૂપિયાનું દેવું થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓની અછત, તેમ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ છે કથળી રહી છે. જેમાં લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે અત્યારે સરેરાશ છે એ 56,000 રૂપિયા સુધીનું દેવું ગણવામાં આવી રહ્યું છે. અને આ સાથે રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડથી પણ વધારાની બેંક લોન લીધી છે. અને ખેતીના ખર્ચ વધારવા અને પાકને અપૂરતા ભાવ ન મળતા જેવા પરિસ્થિતિઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. અને આવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતીને અત્યારે છે પૂરી પણ કરી રહ્યા છે અને પૂરી કરી અને પછી કોઈ પણ પ્રકારની જે છે એ મજૂરી પણ કરવા તૈયાર થઈ ગયા છે. તો ખેડૂતો માટે છે એ 56,000 કરોડનું જે દેવું છે એ ક્યારે પૂરું થશે, સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે, દરેક માહિતી તમને અમારી YouTube ચેનલના માધ્યમથી મળતી રહે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડ બંધ થયા જોઈ લેજો. હવે ગુજરાતમાં આયુષ્માન કાર્ડ ભારત યોજના અંતર્ગત છે એ વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડનો છે સમાવેશ થાય છે. પરંતુ વંચિત વર્ગ જે છે એમની પાસે આયુષ્માન કાર્ડ અને જે અમૃતમ કાર્ડ છે એ પણ લગભગ નથી એ પ્રકારનું ગણવામાં આવી રહ્યું છે. હાલ પૂરતી વરસાદની સ્થિતિ છે 2 થી 3 દિવસ માટે વરસાદની સ્થિતિમાં પહોંચી શકે, તો એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો વરસાદ પણ આવે અને 2 થી 3 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફેરફાર કરવો પડશે. તો આ પ્રકારે માહિતી છે તમે જોઈ લેજો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આ માહિતી છે શેર કરી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારો પાન કાર્ડ છે એ પણ બંધ થઈ શકે છે. 31 ડિસેમ્બર સુધીમાં તમે પાન કાર્ડને પણ KYC કરાવી લેજો. જો પાન કાર્ડમાં KYC કરાવવાનું બાકી હોય તો 31 તારીખ છેલ્લી તારીખ આપવામાં આવી છે. 31 તારીખ પછી જો પાન કાર્ડમાં KYC કરાવવાનું રહી જશે તો તમારે દંડ ભરવો પડશે, ચાર્જ છે એ વસૂલ કરવામાં આવશે. 2026ની જાન્યુઆરી મહિનાથી તમારી પાસેથી પાન કાર્ડનો પણ દંડ વસૂલવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળનાર 2000ના હપ્તાની અંદર વધારો થશે કે નહીં. તો મિત્રો કેન્દ્ર સરકારે 2026 અને 27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુશસ્ત્રીય પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં આવ્યા મહિનો સુધી ચાલનારી જે કવાયત છે એનું નેતૃત્વ નાના મંત્રાલયના MOF દ્વારા છે એ કરવામાં આવશે. અને એમાં પણ પ્રોસેસ છે એ કરવામાં આવશે કે ખેડૂતોને 2000નો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની અંદર રકમનો વધારો કરવો જોઈએ કે નહીં. હાલ તો મિત્રો અત્યારે આ સમાચાર ઉડીને સામે આવી રહ્યા છે, એટલે કે આ સમાચાર માન્ય ન ગણી શકાય, કારણ કે અત્યારે સરકાર તરફથી ઓફિશિયલી તારીખ પણ જાહેર નથી થઈ અથવા ઓફિશિયલી પણ માહિતી આપવામાં નથી આપી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની ભેટ. હવે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલ અને સહાય યોજના અંતર્ગત છે એ અથવા બાઇક સહાય યોજના અંતર્ગત જે રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોને ઉપયોગને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી ઇલેક્ટ્રોનિક વાહનની જે શરૂઆત છે કરી છે. ઇલેક્ટ્રિક વાહનની જે અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં પણ જોવા મળી રહી છે. તો આ ગુજરાત બાઇક જે આપણે બાઇક તરીકે ઉપયોગમાં લઈએ કે ગુજરાત બાઇક તરીકે ઉપયોગમાં લઈએ બંને એક જ છે. તો હા, ગુજરાત અને અરબ વાતાવરણની છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો આ પ્રકારની માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર થાય તો પણ તમે છે ચેક